ડીસાના માલગઢ ખાતે ત્રણેય માતાના સાનિધ્યમાં ભજન સંધ્યા અને યજ્ઞ યોજાયો। આજરોજ ડીસાના માલગઢ ખાતે આવેલું અતિ પ્રાચીન એવું ભૈરવ દાદા, રૂગણી માતા તથા જોગમાયાનું બનાસ નદી કિનારે આવેલું મંદિર છે, જે વર્ષો પહેલા વસેલા ટાંક પરિવારના સભ્યોએ આ ત્રણેય મંદિરોની સ્થાપના કરી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે। અહીં બિરાજમાન ત્રણેય મંદિરોમાં દર મહિનાની અજવાળી આઠમ તથા 14ના દિવસે લોકોની ભારે ભીડ પણ જોવા મળે છે। લોકો દૂર દૂરથી અહીં માનતા પૂરી કરવા માટે આવતા હોય છે। અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાત્રે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના કલાકારોએ મોડી રાત સુધી ભજનની રમઝટ બોલાવી હતી તથા લોકો મન મૂકી નાચગાન કરતા જોવા પણ મળ્યા હતા। જ્યારે સવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ટાંક પરિવારના સભ્યોએ યજમાન તરીકેનો સામૂહિક લાભ લીધો તથા પરિવારના બધા જ સભ્યોએ હવનમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। ત્રણેય મંદિરોમાં ભગવાને ભોગ ધરાવી સામૂહિક ભોજન પ્રસાદનો લાભ ભાવિ ભક્તોએ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ટાંક પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। એવા અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।